હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે દ્વિતીય પરીક્ષાની એક પેપર સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનનું પેપરનું સોલ્યુશનનું ચર્ચા કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સૌથી પહેલાં સૂચનાઓ આપી છે, જે કુલ 8 સૂચનાઓ છે. શું કીધું છે? સૌથી પહેલાં આ પ્રશ્નપત્રમાં 4 વિભાગ અને કુલ 33 પ્રશ્નો છે. બરાબર છે. 1 થી 15 પ્રશ્નો જે છે એ વૈકલ્પિક પ્રશ્નો છે, એટલે એક વાક્યમાં ખરા ખોટા, ખાલી જગ્યા અને એવા પ્રશ્નો છે. ત્યારબાદ 16 થી 24 2 ગુણના પ્રશ્નો છે, 25 થી 29 3 ગુણના અને 30 થી 33 સવિસ્તાર પ્રશ્નો 4 ગુણના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નકશા પણ આપેલા છે, આપણે નકશા પણ દોરવાના છે. તો સૌથી પહેલાં આપણી પાસે વિભાગ એ. તો વિભાગ એની અંદર શું કીધું છે? નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના 1 ગુણ છે. ક્વેશ્ચન 1, અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. તો જવાબ છે, સાચો ઓપ્શન છે સી. બરાબર છે. બીજો ક્વેશ્ચન છે, નાઝી પક્ષના સૈનિકો ખાલી જગ્યા રંગના લશ્કરી પોશાક પહેરતા હતા. તો સાચો જવાબ છે સી, ભૂરા રંગના લશ્કરી પોશાક પહેરતા હતા. ત્રીજો ક્વેશ્ચન છે, આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથના સભ્યો છે. બિનજોડાણવાદી સભ્ય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા આવે છે, જે ચોથા નંબરમાં છે. જવાહરલાલ નહેરુને નેતાજીનું હુલામણું નામ મળ્યું હતું. આપેલું વિધાન કેવું છે? તો ખોટું છે. 5મો પ્રશ્ન છે, ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. 6થો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. તો આપેલું વિધાન સાચું છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર આપણી પાસે આવે છે 7. તો ક્વેશ્ચન નંબર 7ની અંદર શું કીધું છે? ધર્મની દ્રષ્ટિએ ભારત કેવો રાષ્ટ્ર છે? તો ધર્મની દ્રષ્ટિએ ભારત એ બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. 8મો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતનો વહીવટી કોણ સંભાળે છે? તો ભાઈ ગ્રામ પંચાયતનો વહીવટી તલાટી કમ મંત્રી સંભાળે છે. 9મો પ્રશ્ન છે, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળાંકર હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે જોડકા જોડો. તો જોડકા જોડોની અંદર શું કીધું છે? તો સૌથી પહેલાં આપણી પાસે છે ભારતના ઉત્તર પૂર્વના 7 રાજ્યો માટેની વડી અદાલત. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અસમ. 11મો પ્રશ્ન છે, ભારતમાં સૂર્યોદયની પ્રથમ શરૂઆત. તો અરુણાચલ પ્રદેશ. 12મો છે, ગૃહની મર્યાદાની રક્ષક. તો ડી સ્પીકર આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 13મો પ્રશ્ન છે, જે શબ્દ સમજૂતી એટલે કે પારિભાષિક શબ્દનો અર્થ સમજાવો. કુદરતી વનસ્પતિ માણસની મદદ વિના ઉગતી એ વિકસતી વનસ્પતિ છે. ગુડખર. તો ગુડખર એટલે કચ્છના નાના રણની ધાર પર વસતા જંગલી ગધેડા. 15મો છે, તાલુકા વિકાસ અધિકારી એટલે ટીડીઓ. તાલુકાનો બધો વહીવટ સંભાળનાર અધિકારીને આપણે તાલુકા વિકાસ અધિકારી અથવા ટીડીઓ કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે વિભાગ બી. વિભાગ બીની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કુલ આપણી પાસે કેટલા પ્રશ્નો છે? તો આપણી પાસે કુલ 9 ક્વેશ્ચન છે. એમાંથી આપણે કુલ 7 ક્વેશ્ચન લખવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ, દરેક પ્રશ્નોના 2 ગુણ છે. તો કુલ 9 પ્રશ્નોમાંથી 7 પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે ગમે તે. 16 નંબરનો ક્વેશ્ચન છે, કારણ આપવાનું છે. ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. 17મો પ્રશ્ન છે, બંગાળાના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? શા માટે? 18મો ક્વેશ્ચન છે, ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી? ત્યારબાદ 19મો પ્રશ્ન છે, મીન જોડાણ નીતિનો અર્થ સમજાવો. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, કારણ આપો. માર્ગદર્શક સિદ્ધાંતના દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંત છે. 21મો પ્રશ્ન છે, ખનિજોનું વર્ગીકરણ કરો. 22મો છે, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. 23મો પ્રશ્ન છે, ભાદરવાનો તાપ એટલે શું? અને 24મો પ્રશ્ન છે, સરોવરની ઉપયોગિતા જણાવો. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વિભાગ બી, જે 14 ગુણના હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી. તો વિભાગ સીની અંદર પણ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કુલ 5 પ્રશ્નો છે. એમાંથી કોઈ પણ 3 લખવાના છે.
વિભાગ સી 9 ગુણના છે। પ્રશ્ન 25 સંયુક્ત રાષ્ટ્રસંઘની હેતુઓ જણાવો। 26મો રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે। 27મો છે સાંસદની લાયકાત કઈ છે। 28મો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો। લોક અદાલતો અને જાહેરહિતના દાવાઓ વિશે માહિતી। અને 29મો છે રેખાંકિત નકશાના વિગતો દર્શાવવાનો છે। નકશાની અંદર ઉષ્ણકટિબંધિત અને ખરાઉ જંગલો, મર્મગોવા અને પોર્ટે બ્લેરા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ ડી। વિભાગ ડીની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કુલ આપણી પાસે 4 પ્રશ્નો છે, એમાંથી 3 પ્રશ્નો લખવાના હોય છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા આગળ વિભાગ બીનું સોલ્યુશન આવ્યું છે। કારણ આપો ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી। તો જવાબ છે ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો। તે કોઈપણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો। આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસી ખાલસા નીતિ અમલમાં મૂકી હતી। ત્યારબાદ આવે છે બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા। તો જવાબ છે બંગાળના ભાગલા વિશાળ બંગાળના પ્રતિમાં વહીવટી કાર્યક્ષમતા લાવવા બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયમાં વાઇસરોય કર્ઝને બંગાળને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળના એમ 2 ભાગલા પાડ્યા। આના પાછળ કર્ઝનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાને, હિન્દુ અને મુસ્લિમ પ્રજાને કોમી એકતા તોડવાનો હતો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભારતના ભાગલાના પરિણામે ભારતને કઈ મુખ્ય સમસ્યાઓનો હલ કરવો હતો। તો જવાબ છે ભારતને ભાગલાના પરિણામે ભારતને કઈ મુખ્ય સમસ્યાઓનો હલ કરવાની હતી। તો ભારતને ભાગલા પરિણામે ભારતના હલ કરવાની સમસ્યાઓ પહેલું લશ્કરી વ્યવસ્થા, સેકન્ડ પોઈન્ટ છે મિલકતોના ભાગતા પ્રશ્નો, ત્રીજું છે લેના અને દેનાની લેનદેનની હિસાબો, ચોથું છે નિરીક્ષતાનો પૂર્ણ વસવાટ, પાંચમું છે જાહેર સેવાઓ અને તેના અધિકારો તથા વહીવટી તંત્રો, અને છઠ્ઠું છે ભારતના પૂર્વ અને પશ્ચિમ બાજુઓ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે બિનજોડાણ નીતિનો અર્થ સમજાવો। તો બિનજોડાણ નીતિનો અર્થ શું કહે છે? દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્ર પરસ્પર વિરોધી 2 સત્તાઓ જૂથો લશ્કરી જૂથો સાથે ના જોડાય। આમ વિશ્વની કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોએ અપનાવેલી વિદેશી નીતિ બિનજોડાણવાદી નીતિ કહેવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે। શું કહે છે? માર્ગદર્શક સિદ્ધાંતના દેશના શાસનને પાયારૂપ સિદ્ધાંતો છે। તો એનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આપી દીધેલો છે, એ તમે જોઈ શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન, જે એનું પણ આપણે સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો। તો આનું પણ આપણી પાસે સોલ્યુશન મળી રહેશે। ખનિજોનું વર્ગીકરણ। તો ખનિજોનું વર્ગીકરણ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપી દીધેલા છે પ્રશ્નો, તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો। ચાર્ટ આધારિત પ્રશ્નો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનનો જવાબ છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો। તો એનું પણ સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે, તમે જોઈને પણ તમે લખી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્નો આવે છે ભાદરવાનો તાપ એટલે શું? તો એનું પણ સોલ્યુશન તમારી પાસે અહીંયા આપી દીધેલો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્નો આવે છે સરોવરની ઉપયોગિતા જણાવો। તો એનું પણ સોલ્યુશન તમારી પાસે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને મળી ગયેલું છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ નકશાની અંદર। તો નકશાની અંદર પણ તમને જે ભાગના આપણે નકશા દર્શાવવાના હતા તે આપણે અહીંયા આગળ તમને નકશાની અંદર નકશે પૂરેપૂરા દર્શાવેલા જોવા મળી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્રનું સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરો। જય હિન્દ, જય ભારત।